જય માતાજી, જય શ્રી રામ દોસ્તો। તો જો ભાઈ ગયા સવારના 8 ને આપણે નાઈને ફ્રેશ થઈ ગયા અને જો પછી આજે કેટલા સમય પછી આપણે લેપટોપમાં વિડીયો એડિટિંગ કરવા બેઠા હી। આજે જો કેટલા સમય પછી આવું મસ્ત તડકાવાળું વાતાવરણ જોવા મળ્યું આપણને। છે સાંજના 7 અને આજે રાજકોટમાં આખો દી વરસાદ જ નથી આવ્યો। આજે રસ્તા પણ આખા કોરા છે। આ 3 દી લગન એટલો વરસાદ હતો કે વાત જ જવા દો તમે। અને આજે કાંઈ નથી, આજે નકરો તડકો જ હતો। ને અત્યારે જો મલપા બને ગયા છે સાબુ પાવડર લેવા માટે। આપણી ચેનલમાં 100 સબસ્ક્રાઈબર થવા માટે ખાલી 21 સબસ્ક્રાઈબર જ ઘટે છે। તો તમે લોકો થોડોક સાથ સપોર્ટ આપો આપણને, એટલે આપણે 100 સબસ્ક્રાઈબર જલ્દી પૂરા થઈ જાય। અને જો પછી મયુપા લેવા હતા આપણા માટે દાબેલી, ઓરિજિનલ કચ્છી દાબેલી હતી, મસ્તની રાજકોટમાં મળે છે। તમે ખાધી છે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો। અને જો પછી આપણે બે ગયા હતા કાજુ બદામ દ્રાક્ષ અખરોટ ખાવા માટે। આ બધું ખાય એટલે શરીર હેલ્ધી રહે। તમે લોકો પણ ખાઓ કે નહીં એ જરા કોમેન્ટ કરી દેજો। ઓકે મારી યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી અને જય શ્રી રામ। તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। પછી જો આપણે આવી ગયા હતા ભાઈની ઓફિસે બેસવા માટે। આ ભાઈની ઓફિસ છે, તમને તો ખબર છે, આગલા વિડીયોમાં પણ જોઈ લીધી છે। અને આપણે પણ આવી ગયા છીએ એક તો વહેલા, ભાઈ ગયો ત્યારે બહાર, ભાઈને કામ હતું। અને જો બપોરે મમ્મીએ બનાવ્યા હતા મસ્ત મજાના ચૂરમાના લાડુ કાજુ બદામ નાખીને। અને જો પછી આપણે બે ગયા હતા બપોરનું જમવા માટે। બપોરના જમવામાં હતું બટાટાનું શાક રોટલી, સલાડમાં હતું ડુંગળી ટમેટા, આલો તમે દેખાવા માટે। તો આપણે જો હવે આ બધા સામાનને આપણે આ બાજુ શિફ્ટ કરી દઈએ અને ડ્રેસિંગ કરી છે ને આપણે આ બાજુ શિફ્ટ કરી દઈએ, એટલે આપણે વિડીયો બનાવવાના હોય, રીલ બનાવવાની હોય તો વાંધો ન આવે। ટાણ તો મિત્રો જો આપણો સામાન શિફ્ટ થઈ ગયો છે, આ બાજુ બધો સામાન, અને આપણો ડ્રેસિંગ કરીશું આવી ગયો। હવેથી આપણે દરરોજ વ્લોગ બનાવાય છે તોય મજા આવશે, અને આપણે દરરોજ રીલ બનાવશું એમાં પણ મજા આવશે। તો તમને આ કેવું લાગ્યું એ જરા કોમેન્ટ કરી દેજો। હવે આપણે આ ડ્રેસિંગ કિચનની ફરતી કોર આપણે એક લાઇટ મારી દઈએ એટલે મસ્ત લાગે। તો જોઈ લ્યો મિત્રો, આપણે કંઈક આ રીતની ફરતી કોર લાઇટ મારી દીધી છે, અને આ લાઇટ તમને કેવી લાગી એ જરા કોમેન્ટ કરી દેજો। તો જોઈ લ્યો મિત્રો, આપણે અરીસાની ફરતી કોઈ લાઇટ મારી દીધી, અને લાઇટ કેવી લાગી જરા કોમેન્ટ કરી દો। આવી મસ્ત ડિસ્કો લાઇટ હોય અને આમાં આપણે વિડીયો બનાવ્યો હોય તો કેવી મજા આવે। અને જો પછી સાંજે આપણે આવી ગયા હતા ફઈના ઘરે। ફઈના ઘરે તો પાણીપુરી અને ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ। તમે પણ તમારા ફઈના ઘરે જઈને આવો પ્રોગ્રામ કરો કે નહીં એ જરા કોમેન્ટ કરી દેજો આપણને। અને જો પછી જમીને આપણે જોતા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા। અને જો તમને મારો આવો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો, અને તમારા મિત્રો પાસે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવી દેજો। જય શ્રી રામ।